હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ હેપી મકર સંક્રાંતિ. બબુ હેપી ઉત્તરાયણ બોલો. હેપી ઉત્તરાયણ. કિટ્ટુ હેપી ઉત્તરાયણ. કાનુ હેપી ઉત્તરાયણ બોલો. હેપી બર્થડે. હેપી બર્થડે ના હોય યાર લલ્લા. તો ગાઈઝ મળીએ, કેમ કે અત્યારે અમે જઈ રહ્યા છીએ પતંગ લેવા. આજ સવારે જઈએ છીએ, આમ તો લાવી દઈએ છીએ રાત્રે જ આગલા દિવસે, પણ માં સાહેબ થાકી ગયા હતા તો અમે લાવી નથી પતંગ. હા જોઉં તો ગાઈઝ ઘરે જઈશું, પછી રેડી થઈને ડબ્બા બદલી જઈશું. પહેલા તો આંટો મારી આવીશું. ઓકે, તો બન્યા રહો, બતાવીએ પછી તમને આગળ. દેખો અહીંયા ઉભા છે, ડિસાઈડ કરે છે કયું લેવાનું છે. હા, ફોટો ક્લિક કરું બિરંદ. હટી ગયા બધા. અમે ફિરકી લઈ લીધી છે. આ છે 5000 વાર દોરી હે ને. એન્ડ આ બંને ફુગ્ગા લીધા છે, જો હમાતા એની ગાડીમાં. ફિશ લીધી છે, ફિશ. કાના તો મોટું દેખાવા દે. આરડી નહીં કેતા આરડી. એટલું નીચે કર ના ફિશ. હાય ગલ્લા. તો ગાઈસ હજુ પતંગ લેવાની બાકી છે. આ ખાલી ઓનલી ફિરકી લીધી છે અને તમે દેખો કેટલી મોટી બાપા. તો હવે પતંગ લઈશું, નાસ્તો લઈશું, પછી ઘરે જઈશું. તો હેલો ગાઈડ્સ, અમે આવી ગયા છે ધાબા ઉપર અને આજે ઉત્તરાયણ છે. તો જોઈ શકો છો તમે, પતંગો બી એટલી બધી ચગી રહી છે. અને જો અમારી ભૂરી તૈયાર થઈને આવી ગઈ છે. ચગાવવાનું નહીં પતંગ જગાવવાની પણ તડકો લાગે ને, પવને નહીં আসતો. એ વાત બી સાચી છે. આમ ઠંડી કરતા હતા ને આજે એમ કહેવાય કે ગરમી બહુ લાગી રહી છે. મને એવું લાગે કે હવે ઉનાળો આવી ગયો એવું લાગી રહ્યું અત્યારે તો જોઈ શકો છો તમે. બોલો ગરમી બહુ લાગે ને મેં મસ્ત સાડી પહેરીને આવી ગઈ. જુઓ અમારા કાનાભાઈ આમ જુઓ. હાય ગાઈસ. હાય. ચલો બાય ગાઈડ. तो इसको मैंने बांध दिया है. हाय बेबी. हाँ ये दोरी છે અહીંયા. આ બાજુ આવતો રે. ત્યાં ના થોડું જોવાય. આ બાજુ આવતો રે. लाओ तुम्हारे हाथ. चलो चलो. क्या? अरे मारो छे. मारो छे. छोड़ दे. चलो मेहुरा पर चलो. હું શું કરવા દૂર જાઉં? તું દૂર જા. ચલો મેहुरा પર જઈએ. ચલો. કહી દે ને કે પેલા રૂમમાં જાય એવું કઈ દેતા ના. હું જાઉં પેલા રૂમમાં. ક્યાં જાઉં? અહીંયા હું નહીં જાઉં. ક્યાં જાઉં? રૂમમાં. કેમ? ચલો મેહુલ તમે હાથ લાવો. ચલો મેહુલ. નહીં છોડું. મારો મેહુલ. છોડ દે. ચોથી લાયા તો તું. મારો મેહુલ. ચલ ને મેહુલ. चल ना मेहुल जइए अब. કેમ? મેહુલ માય. ચલ મેહુલ.
ભાઈ બોલાવે મને જવા દે. તો હેલો ફ્રેન્ડ્સ, આજે મારી ભૂરીએ જે મેં પહેલાં એક રેસીપી બનાવી હતી જે આને કહેવાય છે મોમોઝ. તો આ ફેરે એને કોશિશ કરી છે અને એને સારું બનાવ્યું છે. જો હું તમને બતાવું, આ એને મસાલો બનાવ્યો છે, પછી આ છે મોઝરેલા ચીઝ, અને આ અત્યારે જે પૂરી બનાવી રહી છે, અને પછી ફ્રાય કરીને બી તમને બતાવશું અને બોઇલમાં બી બતાવશું. પૂરી આઈડિયા ક્યાંથી આવ્યો તને? તમે શીખવાડ્યું. વેરી ગુડ. મને નતું આવડતું, પણ એકવાર એમને બનાવીને તો પછી મેં જોયું, અને આજે બપોરે મેં બનાવ્યા હતા ચીઝી આલુ પરોઠા. એ પણ બહુ મસ્ત બન્યા હતા, જે બનાવ્યા હતા મારા સાહેબે. યસ. હેલો ફ્રેન્ડ્સ, તો મોમોઝમાં અમે મસાલો ભરી દીધો છે, મીન્સ કે લોટની અંદર પૂરી બનાવીને પછી મસાલો ભર્યો છે. તમે જોઈ શકો છો, મોઢામાં પાણી આવી જાય બને છે ને. આવજો મારા ઘરે, હું બનાવીને ખવડાવીશ તમને. તો હવે આને અમે સ્ટીમ કરીશું, પછી ફ્રાય કરીશું. અને કાનો બી બનાવે છે. હાય ગાઈસ, કાનો બી બનાવે છે, જોઈ શકો છો તમે. તો ચલો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. મોમોઝ બની ગયા છે. વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ વેરી ગુડ મોર્નિંગ. તો સવાર થઈ ગઈ છે, મેહુલ ગયા છે ટિફિન લઈને, કીટુ ટ્યુશન ગઈ છે, હવે આવતી હશે તો મેં એના માટે બનાવી છે, તમને બતાવું, સેન્ડવિચ, ગરમ ગરમ સેન્ડવિચ, કેમ કે એને લંચ બોક્સમાં સેન્ડવિચ લઈ જવું છે. તો હવે આવે પહેલાં મેં કીધું ફટાફટ સેન્ડવિચ બનાવી દઉં. અને આજે જમવામાં છે દેશી ચણાની સબ્જી, ભાત એન્ડ રોટલી. કિટ્ટુ બા માટે સેન્ડવિચ. લલ્લા, હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પપ્પા ક્યાં ગયા? પપ્પા ક્યાં ગઈ? ઓફિસ. હિડકી આવે છે કાનાને. કાનાને હિડકી આવે છે. પાણી પીધું તો બી હિડકી આવે છે નહીં. ચલો મમ્માની સેન્ડવિચ દાજી જશે ને, ધુમાડા નીકળે છે, ધુમાડા. ગંદી આદત પાડી દીધી અને આને એક દિવસ ઘરે રહે એમાં તો આ દેખો સ્મૂથ મંગાવવું પડ્યું અત્યારે સવારમાં. વેફર આ બધા એના પપ્પાએ એના નોટંકી શીખવાડી. નીચે ના નખાય, કીડી આવો. જ્યુસ કાલ બી રાત્રે 12:30 કે પપ્પા મારે જવું હોય પીવા માટે જ્યુસ. તો રાતના 12 વાગે પપ્પા લઈ ગયા. નાચે જાય પપ્પા નચાડે એમ. પપ્પા બગાડી રહ્યા હાલથી આદતો કાનાની, ખબર જ નહીં પડતી. તાર પપ્પાને તને બંને ભેગા કરીને મારવાના, ખબર? કેમ? પપ્પા ના મારું તો તને મારીશ તો પછી. આ બધું પીવાય? ટમીમાં કેવું ગંદુ ગંદુ થઈ જાય બધું. લાય બતાય. નથી ખાલી પી. આવ્યું ને? નહીં પીવું. આ બધું તારા પપ્પાએ શીખવાડ્યું તને ખાતા જેન તે. કોને મારીશ? ચાકુ મારીશ મને? વાહ બેટા વાહ. કોને બોલતા શીખવાડ્યું આ બધું? ગળા પર મારીશ? વાહ રે વાહ. તને આ બધું બોલતા કોને શીખવાડ્યું? અહીંયા મારીશ? વાહ બેટા. તને આ બધું બોલતા કોને શીખવાડ્યું? તને આવું બોલવાનું એવું કોને શીખવાડ્યું? નહીં 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 નહીં. હા તો હું સમજી ગઈ. તાર પપ્પાને ને બે કાન વચ્ચે માથું કરી દેવાનું. કેમ? તાર પપ્પાને તો પહેલા મારવાના, પછી તને મારવાનો. કેમ? આ બગાડી બેહાડ દીધો હ. કેટલો ડાવડાયો હતો મારો કાનો. કોને મારીશ? શાક રોટલા ખાતા જોર આવે બસ. હારું હારું ખવડાવો તો હારું લાગે બસ. બાપ બેટો બે એક જેવા. મમ્મા ના મરાય. બેડ મેનર્સ કહેવાય કાનું. સોરી બોલ તો ઉભો રે. તો હું ને હવે લાવું પેલું દંડો લાવું. દવા લાવું? દવા હું શું કહું? પતી ગયું હવે, નથી અંદર. કાના બધું ના પીવાય. ટમીમાં છે ને કાના જમ્સ થાય, જમ્સ. આમ પછી આમ કરો. જો માં સામો આમ જમ્સ કરો. આવું બધું ના પીવાય. હા ગંદુ કહેવાય. લાવો પતી ગયું. તમે વેફર ખાઓ.
લે છે લે લે આપ્યું 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 આ પડી ઉભી જા શું થયું બોલ દાદી ગઈ ડાર્લિંગ ગઈ તો હવે શું કરશો ગઈ ગઈ એટલે એમ નહીં હવે ડાર્લિંગ જતી રહી તો શું કરશો ગઈ તો ત્યાં નથી જવા દેવી તો એને તું બૂમ પાડી ખાલી તારું મોઢું જોવા માટે કે કાના એમ કીધું એને ખાલી મમ્મી આઈ હે કાના ડાર્લિંગે ખાલી એમ કીધું કે કાના શું કરે છે તું બસ એટલું જ કહેવાય એને ખાલી તારે મોઢું જોવું તું કાનાને બતાવો તો મેં ઊંચો કરીને બતાવી દીધો તો હવે ડાર્લિંગ તો જાય ને એને ઘરે એને ઘરે ના જવા દઉં તો શું કરવું તું તાર ડાર્લિંગને ગઈ દાદી ડાર્લિંગ ગઈ ઓ માય ગોડ તો ફ્રેન્ડ્સ આ ડાર્લિંગ કોને કે એની ડાર્લિંગ કોને ખબર મારી એક ફ્રેન્ડ એને બહુ ગમે મીન્સ એટલે એમને રાખો બી હ ને એટલું રાખે છે તો અને અમે સામે સામે જ પહેલાં રહેતા હતા પછી અમે અહીંયા શિફ્ટ થઈ ગયા પણ અમે ઘણીવાર મળીએ નીચે તો હા એના ડાર્લિંગ કે દાદી ગઈ ડાર્લિંગ ગઈ કઈ નહીં તું કીધું ને કે કાલે આપણે મળીએ દાદી ગઈ હા પણ ડાર્લિંગ ભલે ગઈ હું શું કહું હા ભલે પડ્યું ડાર્લિંગે શું કીધું તું કે હું કાલે લેવા આવીશ કે આપણે બેસીશું એમ કીધું ડાર્લિંગે લલ્લા ડાર્લિંગે એમ કીધું આપણે કાલે મળીએ ગઈ ગઈ પણ ભલે ને ગઈ ગઈ આજે જશે તો કાલે આવશે ને પાછી હે ગાનો ગઈ દાદી ડાર્લિંગ બહુ ગમો ગઈ દાદી હા પણ તું શું કરીશ હવે તું દાદી ગઈ ડાર્લિંગ ભલે ને ગઈ પણ એ તો એ ઘરે ના જાય મારા મમ્મા ના ના મને શું કરવા મારે મેં થોડી મોકલી હે. એની જાતે ગઈ એની જાતે ડાર્લિંગ ગઈ મેં થોડું કીધું કે તું જતી રે સારું ચલો ડાર્લિંગને શું કહેવું કે ડાર્લિંગ તાર વિડીયો જોશે ડાર્લિંગને શું કહેવું બોલ દાદી ગઈ ડાર્લિંગ ગઈ કેસર અટકી ગઈ એ ડાર્લિંગ જુઓ તમાર કાનો